ગીર સોમનાથના ગીરગઢડાના મેગા ડિમોલિશન હાથ ધરાયું. 200થી પણ વધુ દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. ગીરગઢડા શહેરમાં મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ગીરગઢડા ઉનાને જોડતા હાઈવે પર મોટાભાગના કોમર્શિયલ હેતુ માટે ધમધમતી શોપોના દબાણો હટાવવામાં આવ્યા છે. અહીં મોટાભાગના દબાણો લોકોએ સ્વેચ્છાએ ખુલ્લા કર્યા છે. તો બીજી તરફ ગીરગઢડા જામવાડાને જોડતા રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોચરની જમીન પર ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ ઉના એસડીએમના જણાવ્યા મુજબ 200થી વધુ દુકાનદારો દ્વારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, જે તમામ દબાણ હટાવવાની શરૂઆત સવારથી કરવામાં આવી છે. જોકે શહેરની અંદર અને જગ્યા પર પણ આગામી સમયમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયા થઈ શકે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે આગળના દિવસોમાં અભ્યાસ કર્યા બાદ એ નક્કી કરાશે કે ક્યાં ક્યાં દબાણ હટાવવાના છે. ગીરગઢડા ખાતે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ પહોંચ્યા હતા અને પીડિત લોકોને મળ્યા હતા. ધારાસભ્યો દ્વારા સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. એમનું કહેવું છે કે લોકોને વિશ્વાસમાં લીધા વિના જ દબાણ તોડવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ વિરોધ કર્યો. આવતીકાલે સજ્જડ બંધનું એલાન. શહેર સજ્જડ બંધ રાખવા એલાન. વેપારીઓ તથા ગ્રામજનો મહા ડિમોલેશનના વિરોધમાં મામલતદારને 4 વાગ્યે આપશે આવેદનપત્ર. મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા. મારું નામ નિલેશ મોઢકિયા અને આ ડિમોલેશન બાબતમાં જે કાંઈ પરિચય આપ્યો છે અત્યારે એના બાબતમાં હું થોડુંક બોલવા માંગુ છું. એનું કારણ છે કે આ જે શબ્દ અત્યારે આવ્યા છે કે ભાઈ ગૌશાળા અને મામલતદાર કચેરી બેનો પ્રશ્ન હતો, તો પ્રશ્ન તો આજે આ 2 વર્ષ પહેલા પણ હતો ને પ્રશ્ન, હે કે ભાઈ આપણે મામલતદાર અને ગૌશાળા બેના વિરુદ્ધમાં જ આપણે હતું. તો અત્યારે આ વસ્તુ જે પહેલા કરી ત્યારે એ પ્રશ્ન કેમ કોઈ ન દેખાણો કે ભાઈ આ 2 વસ્તુમાં છે, તો અત્યારે આ બધાએ પાડી નાખ્યું છે. એનો મતલબ એવો ને કે હવે આ બધાએ એની સ્વેચ્છાએ એની મેળે પાડેલું છે. તો હવે કે આપણે બધા ગૌશાળા અને મામલતદારના વિરુદ્ધમાં આપણે ઉતરીએ. તમારી કેટલી દુકાનો હતી અને તમારો શું ધંધો હતો? મારી પાનનો ગલ્લો હતો અને મારી 2 દુકાનો હતી. એકમાં તો હું જો કે મારો સામાન જ ભરતો, કે જે ઘર વખરી મારી જે કાંઈ હતી એ જ ભરતો. મારે ચોમાહાના પૂર્તિના જે લાકડાના બણતર આ છે તે છે એવું છે કાંઈ, હું તો એ જ ભરતો. અને એક નાનો એવો ધંધો હતો કે પાનનો ગલ્લો હું હકવતો હતો, બસ. હાલ તમારી આજીવિકા છીનવાની છે, તો સરકારશ્રીને શું અરજી કરશો? સરકારશ્રીને હવે મારે તો હું અરજી કરવી કયો? અરજીમાં હવે બીજું કાંઈ સરકારશ્રીએ વધવા નથી દીધું. જે હતું એ તો બધું છીનવાઈ ગયું છે. હવે આમાં હું મારો પરિચય આપો? પરિચય તો મારો અત્યારે અંદરથી હાથમાં બોલે છે, પણ હવે આમાં હું બોલું એવું થાય છે. તંત્રએ આ અંગે તમને કેટલા દિવસની મુદત આપેલી? દિવસમાં મુદત તો જો 2 દિવસની, 24 પહેલા તો 24 કલાકની જ આપી હતી ને. આ તો આ જે ગૌશાળાના જે આ જે ડિમોલેશન થવાનું થયું એમાં વિરુદ્ધમાં બધા ઉતર્યા, એના વિરુદ્ધમાં બધા ઉતર્યા કે જેથી કરીને આપણે પરિચય આપીએ કે આવેદન આપીએ. આ બધા એવા પ્રશ્ન અત્યારે 10 વાગ્યાની મિટિંગમાં થયેલા છે. શું કહેશો? હવે તમે કોઈ રોજગાર છે નહીં, તો તમે હવે આગળ શું કામ કરશો? રોજગારમાં તો બીજું હું યાર, 3 વીઘા જમીન છે મારા બાપુજીને, 3 ભાઈઓ છીએ. શું કરવાનું રોજગારમાં? તો મજૂરી જ કરવાની છે. ખેતરના હેઠા તોડવાના છે બીજા મલકના. અન્ય કેટલા લોકો આવી રીતે બેરોજગાર થયા છે? જાજા એ જે આપણે 30 દુકાન તો ઠીક છે, પ્લસ હું એમ કહું ને 300, 250 થી 300 જણા ખોરવાના ધંધા લે એટલે. અને એ કોઈ મોટો માણસ નહીં, હું નાનો વર્ગ જ, કોઈ મોટો વર્ગ નહીં હોય. હાલો તમે આમ 2 નંબર જ્યાંથી આગળ, જ્યાં જો કોઈનું કોઈ વસ્તુ કઈ થાય તો મને કહેજો. તો આ જે કલેક્ટર સાહેબ ને જે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણય ત્યાં ન લઈ કે વિસ્તારની વાત કરો છો? આપણે 2 નંબર થી બસ ડેપો સુધીની જે કે આપણે કોર્ટ પણ ત્યાં જ આવેલી છે, બસ ડેપો પણ ત્યાં આવેલી છે, તો ત્યાં ટ્રાફિક નહીં નડે? ટ્રાફિક અહીંયા જ નડવાની છે. ન્યાય હશે જ ને? ત્યાં નહીં ક્યાંય હોય પેચકદમી ક્યાંય કે કોઈના કઈ છપરા બપરા નહીં નડતા હોય? એ રસ્તો નહીં ખુલ્લો થાય કે ના થાય? હું મુકેશભાઈ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા. ગઈકાલે થોડું અહીંયા પેશકદમીનું વાતાવરણ હતું. 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ થયેલી, ત્યારે આ બાબતની પેશકદમી અંગેની કોઈ ચર્ચા નથી થઈ. ગામના પ્રશ્નો સાંભળી એના નિરાકરણ માટેના બધા સૂચનો આપવામાં આવ્યા. ત્યારબાદ તેઓ વિઝિટમાં નીકળ્યા બજારમાં અને ગૌશાળાની જે ગૌચરણની અંદર આસપાસ ગૌશાળાની બાજુમાં જે 30 દુકાનો છે તેનો હાઈકોર્ટના
ચુકાદા મુજબ એ 30 દુકાનો પાડી નાખવાની એવી ચર્ચા થયેલી અને સ્વૈચ્છિક રીતે ગૌશાળામાં જે દુકાનો ધરાવતા હતા, ભાડેથી ધરાવતા હતા, એ દુકાનો સ્વૈચ્છિક રીતે બીજા દિવસે એણે પાડવાની શરૂઆત કરી. તેમ છતાં તેઓએ કાર્યવાહી ચાલુ રાખી, નોટિસો આપી અને રોડ ઉપર આવતી દુકાનો જે 200 દુકાનોની આસપાસ દુકાનો છે, નાની નાની દુકાનો 10 બાય 10ની દુકાનો છે, વર્ષોથી તેઓ અડચણરૂપ નથી થતી એવી દુકાનો ધરાવે છે. તેમ છતાં તેમને પણ નોટિસો આપી, માનસિક ટોર્ચર કરવામાં આવ્યા અને દુકાનો કોઈ પણ જાતની સમય મર્યાદાની નોટિસ આપ્યા વગર એ દુકાનો પાડવાની સૂચના આપી દીધી અને પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકોએ બધાને મૌખિક સૂચના આપી, નોટિસો આપી અને વચ્ચે કોઈ પણ જાતની મુદત આપ્યા વગર બીજા દિવસથી જ બુલડોઝર જેસીબી ચાલુ કરવાનું હોય ત્યારે આ નાના વેપારીઓને એની દુકાનો, દુકાનના પતરા, સાઇનબોર્ડ કે દુકાનની અંદર રહેલો માલ ઉતારવાનો કે મૂકવાનો કે એને સમયસર ગોઠવવાનો કે ત્યાંથી દુકાનમાંથી માલ પરત લેવાનો પણ કોઈ સમય આપ્યા વગર એટલી બધી ઝડપથી એ નોટિસોની અમલવારી કરી અને દુકાનો ખાલી કરવાનું કીધું છે. ત્યારે આ નાના નાના ગરીબ માણસો, નાના વેપારીઓ જે પોતાનું રોજગાર છેલ્લા 10, 12, 15 વર્ષથી લઈ અને 20 વર્ષથી આ લોકો દુકાન ચલાવતા હતા, એ લોકોની દુકાનો રોડને ક્યાંય નડતરરૂપ પણ નહોતી કે રોડ બનતો હોય અને નડતરરૂપ હોય તો એવા વેપારીઓને અમે પણ સમજાવીને કહી શકીએ કે ભાઈ તમારી દુકાનો નડતરરૂપ છે, તમે ત્યાંથી હટાવી લો, તમારું નડતરરૂપ જે હોય એ હટાવી લો. પણ આ વસ્તુ બહુ ખરાબ થઈ છે, નાના વેપારીઓ માટે ખૂબ જ દુઃખરૂપ થયું છે, ખૂબ જ નુકસાનરૂપ થયું છે. એના વિરોધમાં અમે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ગિરગઢડા આવતીકાલ તારીખ 28/6 અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ પેશકદમી હટાવવાની જે પ્રોસિજર છે, જે સિસ્ટમ છે એને અમે વખોડીએ છીએ અને એના વિરોધમાં નાના વેપારીઓના સમર્થનમાં, વેપારીઓનું કોઈ નડતરરૂપ રોડને ન હોય તેમ છતાં આવું કરવામાં આવ્યું છે ત્યારે વેપારીઓને થયેલા નુકસાનના સમર્થનમાં, વેપારીઓના સમર્થનમાં અમે આવતીકાલે સવારથી સાંજ સુધીનું બંધનું એલાન આપી અને આમનો વિરોધ કરીએ છીએ. મારું નામ ઉકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ તાલુકા પંચાયત સભ્ય ગિરગઢડા. અહીંયા હું રહીશ અહીંયા ગિરગઢડા ગામનો છું. મારા ગિરગઢડા ગામની અંદર 182 ગૌચરમાં દુકાનો બનેલી. આ 30 દુકાનો સ્મશાનમાં સમિતિએ બનાવેલી હતી. એમને પણ કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો હતો અને 182 દુકાનને પણ નોટિસ આપી હતી. પણ અમે સાહેબને કીધું કે ભાઈ તમે થોડીક મુદત આપો. પણ 24 તારીખે કલેક્ટર સાહેબ ઓચિંતી મુલાકાત લીધી. ઓચિંતાનો અધિકારીનો ઓર્ડર કર્યો કે ભાઈ આને તાત્કાલિક અસરથી ગૌચરમાં જે દુકાનો છે ગેરકાયદેસર છે અને તાત્કાલિક હટાવો. એટલે આજે જેસીબી આવી છે અને હટાવવાની કામગીરી ચાલુ છે. તો ભાઈ વાત કરવામાં આવે તો અન્ય પણ મકાનો, હજી રહીશ મકાનો પણ ગૌચરની જમીનો આવેલી છે. આ અંગે કોઈ નોટિસો આપેલી છે ખરી? હા, એમાં નોટિસો આપી છે પણ અગાઉ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે ભાઈ ગરીબ લોકો છે, 1979થી ક્યારેય ગામતળ બન્યું નથી, તો વસ્તી વધે છે, લોકો એના સંતાનો હોય તો એ મકાન તો બનાવવાના જ છે. ગામતળ જો થયું હોત તો કાયદેસર નહીં કરત. એટલે પેશકદમી એમાં ગૌચરમાં થઈ છે. પણ અમે સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારો ખરાબો ઘણો છે, એમાં જંગલ ઊભું કરી દીધું છે, તો ખરાબાની જગ્યા અહીંયા તબદીલ કરીને ગૌચરની જગ્યા છે એ તમે અહીંયા ઓફિસ બની ત્યારે એવું જ કર્યું હતું કે ભાઈ આ જગ્યા ખરાબામાં તબદીલ કરી તો ગરીબ લોકોના મકાન પડી ન જાય, એના માટે જો ખરાબોમાં તબદીલ કરે તો એ લોકોને રહીશોને લાભ થઈ શકે. મારું નામ કાળુભાઈ રાઠોડ, હાલ ધારાસભ્ય. આજ રોજ ગિરગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગિરગઢડાનો મુકામની અંદર જે ડેમોલેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંના વેપારીઓ, સંગઠનો અને દુકાનધારકોનો મને ફોન આવ્યો. એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે. મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર ગૌશાળાની જે દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી પાડવાની વાત હતી. પણ ક્યાંક ને ક્યાંક અહીંના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો એટલે વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એકાએક જેસીબી રાખી અને નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું પણ શરૂ કર્યું. આના કારણે
નાના નાના ધંધા અને રોજગારોમાં થોડોક રોષ પેદા થયો છે અને આ બાબતે મેં કલેક્ટર શ્રી ગીર સોમનાથ સાથે વાત બી કરી ત્યારે માત્ર મને એટલું કીધું કે આપણે એને 24 કલાકની મુદત આપી હતી અને માત્ર એવી કોઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા ગીરગઢડાનું બંને સાઈડને ડેમોલેશન કરવાનું છે. પણ અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કાંઈ નડતરૂપ નથી, રસ્તામાં નથી, હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પોળા થતા નથી, છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે એ મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ પણ છે. ડેમોલેશન થવું જોઈએ જ્યારે રોડ પોળા કરે, સ્વૈચ્છિક રીતે લોકોને કહી, સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ. પણ અત્યારે કોઈ આ દુકાનો કોઈ નડતરૂપ પણ નથી અને કોઈ નડતરૂપ પણ નથી અને દુકાનો પાડવામાં આવી છે. એટલે લોકોમાં નારાજગી બહુ છે. આ બાબતનું બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું. અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે મારી લાગણી છે. કાર્યવાહી ચાલુ કરી દીધી. એમાં એટલા બધા લોકો હેરાન થયા અને લોકોને દુકાનનો માલસામાન ખસેડવાનો પણ ટાઈમ ન આપ્યો સાહેબ. કલેક્ટર સાહેબને પણ તમારે અમારી લાગણી છે, માગણી પહોંચાડી છે. હવે માગણીને લાગણી જે અમારી છે એ આવેદનપત્રમાં આપને આપીએ છીએ અને કલેક્ટર સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે. તમે કહેતા હોય તો હું માથી સંભળાવું, બધા સ્વૈચ્છિક રીતે હટાવે જ છે પણ પછી એવું કામ આપણે તંત્ર જેસીબી મૂકવા જોઈએ. હા, આપણે મેં ગઈકાલે રાત્રે વાત કરી હતી કે સ્વૈચ્છિક હટાવે છે તો આપ જરા તો કે આપણે કીધું કે અમે ફોટોગ્રાફ મોકલા, વિડીયોગ્રાફી કરી છે, સાહેબ તરફથી શું મેસેજ આવે એના ઉપર કાર્યવાહી કરશું. છતાં પણ આપણે કાર્યવાહી ચાલુ રાખી. અમે 2 નંબર વાળા મીટર લઈ ગયા ને ખોટા લઈ ગયા એને પાછા સરકારમાં મોકલી દઈશું. આપણે કલેક્ટર સાહેબની સૂચના છે અહીંયા મામલતદાર ઓફિસની આજુબાજુ અને 30 દુકાન. હા, બરાબર. રોડ સાઈડની બંને સાઈડ અને ગૌચરમાં જે કંઈ દબાણો છે અગાઉથી સાહેબ એવામાં પ્રોબ્લેમ એવો છે કે આ ગામની વચ્ચેથી ગૌચરની જમીન નીકળી છે. કોઈ ખરાબો કે કોઈ પ્લોટિંગ વર્ષો પહેલાંથી થયું છે પછી થયું જ નથી. એટલે લોકોને લાચારી છે કે રહેવાના મકાન માટે શું ગૌચરની જમીન સિવાય ક્યાં જવું. વચ્ચે વાત એવી હતી કે તબદીલ કરવી, ગૌચરની જમીન છે ખરાબામાં ફેરવી નાખીને ખરાબાની જમીન છે ગામમાંથી નીકળતો જે રોડ છે એમાં ખરાબાની જમીન લઈ લેવી. પણ એ કાર્યવાહી થઈ નહીં કાંઈ. તો લોકો જાય ક્યાં? રોજીરોટી ક્યાં લેવા જાય? રહેવા ક્યાં જાય? આખો ગૌચરનો જ રામભાઈ સર્વે નંબર આખા ગામમાંથી જે પસાર છે ગૌચર જ છે. આ ગૌચરનું જ છે. હા, રામભાઈ જે દુકાનો હતી તો આ તો આપણે 2014 માં બન્યું. એ પહેલાના દુકાનો તો રોજગારી આ લોકો નાની રોજગારી કામ હતા અને 30 વર્ષ પહેલાની દુકાનો હતી ને, આજકાલની તો હતી નહીં. તમારા મામલા હટાવવા માંગે છે પછી તંત્ર જેસીબી મૂકવાની ક્યાં છે? લોકોને દુકાનનો માલ સામાન કાઢવો કે 2 નંબર જેની પાસે 2 નંબર છે એના પણ મીટરો ઉતારી લીધા. એટલે એના કાલથી લાગી જાય ને એવું કરાવો. એ તમે સૂચના કરો ને તો કાલથી જ લાગી જાય ને તો આ 2 નંબર વાળાને તો ખોટા ઉતાર, જેનું પાડવાનું નથી એના હા એને કેવડાવી જાય તો મીટર લાગી જાય. જેને કાયદેસર મિલકત છે, જેને 2 નંબરની નોંધ છે, એનો કોઈ પ્રશ્ન નથી. અને એટલે જે કાંઈ રજૂઆત હશે અમે અમારી લાગણી છે આજે જ સાહેબને મેસેજ કરી અને થોડું અમને મુદતો આપવામાં આવે. બધા સ્વૈચ્છિક રીતે હટાવવા જ માગે છે અને હાઈવેને નડતરરૂપ હોય એ હટાવી પણ માની લો કે 33 ફૂટ એક બાજુ સેન્ટ્રલ લાઈન મધ્ય બિંદુ 33 ફૂટ જાય પછી તો કાંઈ નડતર નથી. હમણાં કોઈ હાઈવેનો એક્સપાન્શનનો કાંઈ કાર્યક્રમ નથી કે ભાઈ આપણે હાઈવે પહોળો કરવાના છે, કામ છે તેમ છે. તો પછી 33 ફૂટ દૂર હોય તો શું કામ થાય એને હેરાન કરવા પડે? નાના લોકો આજે બેરોજગાર અત્યારે કેટલા બધા રોજગારી વગરના થઈ ગયા છે. અડધું ગામ કયો તો હાલે, અડધું ગામ બેરોજગાર થઈ ગયું. વરસાદ થતો નથી. ઓફિસે જાણ્યું ને હા, તો એમને એવું કીધું છે કે અમારા સ્ટાફ કોઈ લોકોએ મામલતદાર ઓફિસથી આગળ અને 30 દુકાન પૂરતી અમારા કોઈ જેસીબી આવ્યું નથી. નહીં કોઈ નથી મોકલ્યું નથી ને આવ્યું નથી એવી સૂચના નથી આપી. પણ આપણે સ્વૈચ્છિક કીધું ભાઈ અમે અમારી રીતે હટાવી લાવી. સાહેબને આપણે ના પાડી તમે જેસીબી નહીં લાવતા. અમે અમારી સાહેબે કીધું ભાઈ તમે રાતના એટલે બધા પોતપોતાનો સામાન જળવાઈ રહ્યો. આપણી સીટ થઈ ગઈ, નોટિસ વધી ગઈ. રોડ એન્ડ બિલ્ડિંગમાં ગમે ત્યાં આવે તો એ લોકો પાડી નાખવાના છે. હા, મામ સાહેબની સૂચના એ આરએનબી એ
33 ફૂટ માપ્યું 30 ફૂટ આરએનબી વાળા છે. બરોબર, આ બાજુ તો આરએનબી ની જ નથી, એટલે એને તો કઈ નામ આપ્યું નથી. આ બાજુ RNB એનું કહેવાનું કે એ સાઈડ તો આખે આખું પાડું એમ કહેવાનું મતલબ. ગૌચર જ છે, પાડવું ને એ હા. પણ આ લોકોએ ક્યાં પાડ્યું? ઈ કે અમે પણ પાડ્યું એ જ નથી. પાડ્યું નથી એને આપણે રોક્યા કે ભાઈ અમે સ્વેચ્છે કટાવી નાખીએ નકર તો એ લોકો જ્યાંથી બે હવાર આવવાની જ હતી. આપણે ના પડી તો આપણે અહીંયા આપણે એને મદદ કરીએ. આ કે સાહેબ તો કહેતા હતા સાહેબને લઈ પૂછ્યા લેવાના આદેશ છે, ઈ હતો. તો બરોબર લઈ લેવું પડે આપણે ઈ તો લઈ લેવાનું. એ 24 ને 48 કલાક અત્યારે ચોમાસાનો સમય છે એટલે 48 કલાક આ રિક્વેસ્ટ કરી આપે. પણ આપણે મારું કહેવાનું મિનિંગ એ છે કે થોડાક ઉતાવળા થઈ ગયા. જે કરવાનું છે આ લોકો તો તો એમ કે સ્વૈચ્છિક આપણે ગામનો હંપ છે એ જળવાય રહે. એને નોટિસો આપી તો એનો મતલબ નોટિસમાં એમ કીધું 24 કલાકમાં મીટર ઇમરજન્સી ઉતારો. કલેક્ટર સાહેબે હુકમ કર્યો. હા, લાઇટના મીટર બધા ના પતરા કાપવા હોય કાંઈક આપવું હોય તો લાઈટ વગર તો શું કરું એવું છે. હા હા આપી દો હવે ભાઈ મુકેશભાઈ. સહીઓ થઈ ગઈ છે. હા હા થઈ ગઈ પાછળ આવી જા મુકેશ હાલ. આવેદન આપો, આવેદન તો સાહેબ પાછળ રહેજો, પાછળ રહો, પાછળ રહો.